નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે નેહા અટારા. સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રિવરફ્રન્ટ ફેઝ 2 ની કામગીરી અંગે મહાનગરપાલિકાનો ખુલાસો. રિવરફ્રન્ટ નહીં પરંતુ વોટરફ્રન્ટની થીમ પર કરવામાં આવશે વિકાસ. પોરબંદરમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ભાજપી આગેવાનોની નારાજગી. ખુદ ભાજપ મહિલા પ્રમુખે પત્ર લખી મુખ્યમંત્રીને કરી રજૂઆત. પોરબંદરમાં દેકારો બોલાવતા બુલેટ રાજાઓ સામે કાર્યવાહી. 37 જેટલા બુલેટ ડિટેઇન કરી ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી. ધોરાજીમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી સામે લોકોની નારાજગી. ચેમ્બરના નબળા ઢાંકણા તૂટી જતા શહેરભરમાં લોકોને હાલાકી. પોરબંદરમાં રિવરફ્રન્ટ ફેઝ 2 ની કામગીરી અંગે વાતો વહેતી થઈ હતી. જો કે આ અંગે વોટરફ્રન્ટનો વિકાસ કરવામાં આવશે અને તે પણ પોરબંદરમાં પ્રવાસીઓને આકર્ષી શકાય તે પ્રકારનો વિકાસ કરવામાં આવશે તેવો મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. પોરબંદરમાં પહેલા બનેલા રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી થતી નથી અને મહાનગરપાલિકાનું તંત્ર રિવરફ્રન્ટ ફેઝ 2 ની કામગીરીના બણગા ફૂંકે છે તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ આ મામલે ખુલાસો કરી જણાવ્યું છે કે ખરેખર રિવરફ્રન્ટ શબ્દ જ આ કામગીરીમાં લાગુ પડતો નથી, પરંતુ વોટરફ્રન્ટનો વિકાસ કરવામાં આવશે જેમાં કોન્ક્રીટ બિલકુલ નહીં અથવા તો થોડે અંશે વપરાશે. વધુમાં વધુ ગ્રીન પેચીસ પર કામગીરી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને અહીં વધુમાં વધુ વોટર એક્ટિવિટી શરૂ કરવામાં આવશે, જેમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યા મુજબ અહીં મોકર સાગરથી લઈ છાયા કોઝવે સુધી બોટિંગનું આયોજન થયું છે, જેથી એક નવા જળમાર્ગનું પણ નિર્માણ થઈ શકે અને તેમાં પણ કેરેલામાં જે પ્રકારે લોકો બોટિંગની મજા લેતા હોય છે તે પ્રકારનું બોટિંગ અહીં કરવામાં આવે તેવી વિચારણા થઈ રહી છે. સાહેબ, રિવરફ્રન્ટ ફેઝ 2 માટેની જે સમીક્ષા બેઠક યોજાઈ હતી મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં, ખાસ કરીને પોરબંદરવાસીઓનો સવાલ એ છે કે રિવરફ્રન્ટ જે બનાવ્યું છે પેલું એ રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી થતી નથી. હજી પણ તૂટેલી ફૂટેલી હાલતમાં છે. કેટલાક પેલા આરોપમાં નળ નથી, કુલરમાં નળ નથી. આ પ્રકારની સ્થિતિ છે. એવી સ્થિતિમાં યોગ્ય જાળવણી કરવાના બદલે નગરપાલિકા ફેઝ 2 રિવરફ્રન્ટનું આયોજન કરે છે, એટલે કે પ્રજાના કરોડો રૂપિયાનું પાણી જ કરવા માંગે છે. ચોખ્ખો આક્ષેપ છે. મામલે શું કહેશો? પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે તાજેતરમાં મિટિંગ કરવામાં આવી હતી તેમાં વિવિધ વિભાગો જેવા કે ઇરિગેશન, જેટકો વગેરે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર હતા. આમાં અત્યારે વોટરફ્રન્ટ જે છે એ ડેવલપ કરવાનું છે. રિવરફ્રન્ટ શબ્દ થોડુંક અયોગ્ય છે. જે લકડી બંદર છે ત્યાંથી માંડીને કરલી બ્રિજ અને કરલી બ્રિજથી છાયાનો કોઝવે અને પાછળ રતનપર બાયપાસ સુધી, અને અમારો પ્રયત્ન એવું છે કે જે મોકર સાગરનો પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે પર્યટન વિભાગ દ્વારા, તેને સાથે પણ આપણા સિટીને સીધું જોડાણ કરી શકાય અને વધુમાં વધુ ગ્રીન પેચીસમાં ડેવલપમેન્ટ થાય, કોન્ક્રીટનો ઉપયોગ લઘુત્તમ થાય અને કનેક્ટિવિટી વધે. એ ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં ફક્ત ને ફક્ત માસ્ટર પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. માસ્ટર પ્લાનિંગનું કામ હાથમાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કે પૂરેપૂરું માસ્ટર પ્લાનિંગ કરીને અને ત્યારબાદ ફેઝ વાઇઝ આનું અમલીકરણ કરવામાં આવશે. તેમાં હાલનો જે રિવરફ્રન્ટ છે એની જે સમસ્યાઓ છે તેનું પણ આમાં ધ્યાન રાખવામાં આવનાર છે કે તે પ્રકારની સમસ્યાઓ અથવા તે પ્રશ્નો બીજી કોઈ જગ્યાએ ફરીથી ઉદ્ભવ ન થાય અને અત્યારના પ્રશ્નો પણ એમાં સોલ્વ થઈ શકે. વોટરફ્રન્ટ છે સાહેબ, શું ખરેખર શું આયોજન છે? અત્યારે જે અમદાવાદ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ છે તે પણ ફેઝમાં થાય છે. અત્યારે જે ધરોઈ બાજુ જે હાલમાં જે ડેવલપમેન્ટ છે એ ટોટલી ગ્રીન ડેવલપમેન્ટ છે. ત્યાં જીઓ એન્જિનિયર્ડ સોલ્યુશન એ તેના દ્વારા એમ્બેકમેન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં ફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યું છે. ત્યાં કોઈ પણ એવું નથી કે ટોટલી કોન્ક્રીટનું કોઈ સ્ટ્રક્ચર કે એવું ઊભું કરીને અને ત્યાં ફ્રન્ટ બનાવવામાં આવે. વોટરફ્રન્ટ એટલા માટે કે આ આપણા અહીંયા અસ્માવતી છે એ ખરેખર કાયમી ધોરણે વહેતી નદી નથી, એટલે રિવરફ્રન્ટ છે એ શબ્દ ત્યાં લાગુ નથી પડતું સીધી રીતે. એ વોટરફ્રન્ટ જ છે અને ત્યાં પાણીનું ધોવાણ ન થાય
અને જે અયોગ્ય છે આપણો જે કિનારો જે ટૂંકમાં એની એલાઇનમેન્ટ છે એ ફિક્સ થઈ જાય અને બાજુમાં રસ્તો આપણે બનાવી શકીએ જેનાથી કનેક્ટિવિટીમાં સુધારો થાય. એટલા માટે એને વોટરફ્રન્ટ તરીકે આપણે ડેવલપ કરવાનું છે. વોટરફ્રન્ટ જ્યાં ડેવલપ થવાની વાત આવશે ક્યાં કયા પ્રકારની વોટર એક્ટિવિટી પણ એમાં થઈ શકે એનું આયોજન છે? અમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારી તેમના સાથે પણ ચર્ચા કરી અને જે અમારા કન્સલ્ટન્ટ તેમના સાથે પણ જે આપણો મોકલ સાગરથી એક્સટેન્શન છે જે રતન પર જે આપણો બ્રિજ છે બાયપાસ ત્યાંથી માંડીને અને છાયા કોઝવે છે ત્યાં સુધી આખું છે. તો ત્યાં બેક વોટર્સ જેમ કેરળામાં હોય છે જે બેક વોટર્સની અંદર બોટિંગ સાથેની પ્રવૃત્તિ થઈ શકે એના માટે પણ વિચારણા કરવા માટે કીધું છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પોતાના લેવલ્સ છે એ અમને આપશે, એના આધારે અમે એ બાબતે આગળ આયોજન કરીશું. વોટરફ્રન્ટના ડેવલપમેન્ટમાં તંત્ર દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછું કોન્ક્રીટ વપરાય અને વધુમાં વધુ ગ્રીન પેચીસ પર ભાર મૂકવામાં આવે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જો આ આયોજન સફળ રહે તો પોરબંદરમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવશે અને પોરબંદરનો વિકાસ થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ માત્ર વિકાસની વાતો થાય છે, પરંતુ યોગ્ય વિકાસ થતો નથી તે પ્રકારના અનેક આક્ષેપો થયા છે. ત્યારે હવે ખુદ ભાજપના વરિષ્ઠ આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી મહાનગરપાલિકાના અધિકારીઓ મનમાની કરતા હોવાની ફરિયાદ કરી છે. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મુખ્યમંત્રીને સમગ્ર મામલે રજૂઆત કરી જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે, ત્યારે લોકો વિકાસની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ મહાનગરપાલિકા કમિશનર, પ્રજાપતિ, સત્તાપક્ષ, સંગઠન, લોકપ્રતિનિધિઓ અને નાગરિકોને સાથે રાખી સંકલન કરી યોગ્ય વહીવટ કરતા નથી. પોરબંદરના ધારાસભ્ય અને સાંસદ સભ્ય બંને કેબિનેટ મંત્રીના પદ પર બિરાજમાન છે, ત્યારે લોકો ભાજપ પાસે વિકાસની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ છેલ્લા 8 માસથી જિલ્લા ભાજપના સંગઠન દ્વારા સંકલન સ્થાપિત કરવા માટે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પરિણામ આવતું નથી અને કમિશનર દ્વારા જોઈ લેશું તેવા બિનજવાબદાર જવાબો આપવામાં આવે છે. પોરબંદર જિલ્લાની જવાબદારી છે તો મુખ્યમંત્રીશ્રીને પોરબંદર જિલ્લાના નાગરિકો આપણી પાસે આવીને જે ફરિયાદ કરતા હોય તો તે આપણે મુખ્યમંત્રીના કાર્યાલયને લેટર લખેલો છે કે આ જે કમિશનર છે એને આપણે રજૂઆતો લોકોની સુવિધા નથી, લોકોની પ્રોબ્લેમ છે એની જે રજૂઆતો લોકો આપણી આગળ આવીને કરતા હોય છે, તો આપણે જે કમિશનર થઈ જશે કરીને એમ ઢીલી નીતિ કરે એટલે આપણે ત્યાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે લેટર લખી અને જાણ કરી કે અધિકારીને સૂચના આપે કે લોકોની સુવિધાઓમાં ધ્યાન રાખે અને લોકોના પ્રશ્નોના વાચા આપે. કઈ પ્રકારના કામ એવા હતા કે બેન તમને જવાબ નથી મળ્યા કમિશનર તરફથી? એવું નહીં, બીજું તો નગરપાલિકા, મહાનગરપાલિકા હોય, લોકોની પાયાની સુવિધાઓ હોય, નળ છે, ગટર છે, રસ્તા છે, અંડરગ્રાઉન્ડ છે, તો લોકો આવીને આપણી પાસે રજૂઆતો કરતા હોય તો એ જ રજૂઆત આપણે કમિશનરને કરીએ કે આ કામ કરાવી દો, તો થઈ જશે કરીને વાર લગાડે. એટલે આપણે અધિકારીને સૂચના આપવા માટે થઈ અને લોકોનું કામ જલ્દી થાય એ હેતુથી આપણે પત્ર લખેલો છે. ખાસ એમાં ઉલ્લેખ હતો વિરોધ પક્ષને લઈને જે કામ વિરોધ પક્ષના કામ થાય છે, તો વિરોધ પક્ષના એવા કયા કામ થઈ ગયા છે અને શાસક પક્ષના નથી? કહેવાનો હેતુ એ કે વિરોધ પક્ષના કામ થાય, આપણે આપણી સરકાર છે અને ડિસિપ્લિનરી રીતે જઈ અને વાત કરીએ કે સાહેબ આ લોકોનો પ્રશ્ન છે, જોજો ને, તો થઈ જશે. અને વિરોધ પક્ષને તો રાડા પાડવા હોય એટલે એ લોકો જઈને ગમે એ હડતાલ કરશું, આમ કરશું એમ કરીને દબામણી બતાવે એટલે એ કામ બીજા દિવસે તરત થાય, એટલે એ રીતના થઈ અને વિરોધ પક્ષનું કામ જલ્દી થાય. પણ આપણે ડિસિપ્લિનરી વેમાં કહીએ એ રીતે વાત કરેલી છે. બેન, આમાં વાત એવી છે કે લેટર લગભગ 3 તારીખનો છે, આજે 30 તારીખ છે, તો ખરેખર તમે તો ગાંધીનગર લેટર લખ્યો છે, લીક થયો છે, એમાં તમે કયા પ્રકારનો તપાસ કરશો? એ આપણે ત્યાં સરકારશ્રીને જાણ કરી અને વાત કરશું કે આ કઈ રીતે વાયરલ થયો છે. બાકી તો આપણે ત્યાં જાણ કરેલી છે અને એ લોકો અધિકારી સાથે વાત કરી અને જે ઘટતું કરવાની કાર્યવાહી હશે તે કરશે જ. બીજી એક વાત એ હતી કે તમે એવો પણ એક ઉલ્લેખ કર્યો હતો કે 1 વર્ષ થયું મહાનગરપાલિકા બનીને, પરંતુ વિકાસ જે મહાનગરપાલિકાનો થવો જોઈએ એ થયો નથી. એમાં હું ખરેખર હકીકત છે? એ તો જે કેમ કે અધિકારીની ઢીલી નીતિ હોય અને સરકારમાંથી આટલી સરસ ગ્રાન્ટો આવતી હોય અને જે વિકાસના કામો કરવાના હોય એને પ્રાધાન્ય આપવાના બદલે તમે ફોલોઅપ ના લઈ અને થોડી વાર લગાડો, એ વાત કરી હતી કે એમને સૂચિત કરી અને કાર્યવાહી કરે કે તમે આ જે વિકાસની સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે તો તમે એ જલ્દીથી કરવા
વિનંતી. તો આપણે સરકારશ્રીને કહીએ ને સરકારશ્રી એમને ત્યાંથી સૂચના આપે તો કામ જલ્દી થાય, એ બાબત માટે થઈને આપણે તેમાં એમ લખેલું હતું. ઘણા લાંબા સમયથી બેન કમિશનર છે તો વિવાદમાં પણ ચાલે છે. અનેક જે ટેન્ડર પ્રક્રિયા થઈ છે, ઇલેક્ટ્રિકની જે નવી લાઇટો નાખવાની છે, સ્ટ્રીટ લાઇટો 31 કરોડની, જ્યાં જુઓ ત્યાં કરોડો રૂપિયાના ટેન્ડર થયા છે. અનેક વખત સમાચારો પ્રસિદ્ધ થયા છે, અનેક વખત વિરોધ થયો છે. આ બાબતને કોઈ ધ્યાનમાં લઈને તમે પત્ર લખો એવું? નહીં, એ બાબત માટે નહીં. આપણે લોકોની જે પ્રોબ્લેમ છે, સુવિધાઓમાં પ્રોબ્લેમ છે, એના માટે થઈને લખ્યો છે. અને ટેન્ડર બાબતની જે વાતો છે એ તો આપ કમિશનરને જઈને પૂછો તો જ તમને ખબર પડે. ચેતનાબેન એવા પણ આક્ષેપો કર્યા છે કે ભાજપ સાથે કમિશનર સંકલન રાખતા નથી, પરંતુ અન્ય રાજકીય પક્ષો દ્વારા દબાણ કરી રજૂઆત કરવામાં આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભાજપને નુકસાન થઈ શકે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ રેકડી કેબિનો હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હરીશ ટોકીઝ નજીક વધુ 5 કેબિનોને નોટિસ આપી 7 દિવસમાં દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ કેબિન ધારકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો. પોરબંદર શહેરના હરીશ ટોકીઝ ટેક્સી પાર્કિંગ પાસે આવેલ મામાદેવના મંદિર પાસે રહેલ 5 જેટલી કેબિનોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા કેબિન ધારકોને નોટિસ આપી આગામી 7 દિવસમાં કેબિનો દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે મહાનગરપાલિકાની કામગીરીને લઈને કેબિન ધારકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષભેર કેબિન ધારકોએ જણાવ્યું હતું કે તમામ કેબિન કોઈને પણ નડતર રૂપ નથી, તેમ છતાં ખોટી રજૂઆત બાદ કામગીરી હાથ ધરવામાં આવી છે. મારું નામ ભીખુ કેશવ ઓરંદ્રા. હું હરીશ ટોકીઝ 30 વર્ષથી અમારી કેબિન છે. અમુક માણસને વાંધાના હિસાબે અમારી 4 કેબિનો અમને કોઈને નડતી નથી, કોઈ ટ્રાફિકમાં આવતી નથી, કોઈને નડતી નથી. અમે નાના માણસો ધંધો કરીએ ત્યાં મનોજભાઈ મકવાણાને આ બધાને ખોટી અરજી કરી અમારી હાલતા ચાલતા 1-2 માણસ હારે એને વિરોધ છે. વિરોધ હોય તો નાના માણસનો અમારો ગુનો હોય કે હાલતા અરજી કરે. એની દુકાન તો એની અંદર છે. આ નાના માણસને અમને હેરાન કરે. અત્યારે શું થયું? અત્યારે એ લોકો જે અરજી દીધી કે આ ખોટે દર્શક તમે મંદિરે નડે ને, આ મંદિર બનાવનાર જ અમે પોતે છે. એ લોકોને પૂછો કે આ મંદિર કેને બનાવ્યું? મંદિર અમે પોતે જ બનાવ્યું. ને મંદિરમાં અમે હાલતા વર્ષ પ્રોગ્રામ કરીએ, 4-4, 5-5 મારા પ્રસાદી લે. ત્રીજા મહિનાની 16-17 તારીખે અમારે દર વર્ષે પ્રસાદી હોય. આ 5000 માણસ પ્રસાદી લે. કોણ નોટિસ આપી ગયો? છતાંય આ મનોજભાઈ બધાને હેરાન કરે, અરજીઓ આપે ખોટી અમારી. આની પહેલા 2-3 વાર અરજી આપી. અમે સાહેબને રિક્વેસ્ટ કરી કે અમારે સાહેબ 8-10 જણા ખાવા પડે, અમે નાના માણસો જઈએ ક્યાં? અત્યારે કોને તમને અરજી નોટિસ આપી? અત્યારે નગરપાલિકા નોટિસ આવી છે. અમે મીડિયાવાળાને બોલે કે ભાઈ અમારું આ કોક સાંભળે, અમારે નાના માણસનું કોક. કેટલી કેબિનને નોટિસ આપી? અમારે આ 4 કેબિનને નોટિસ આપે. આ નોટિસમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જગ્યા નજીક મામાદેવનું મંદિર આવેલું છે અને મંદિરમાં મહિલાઓને જવામાં મુશ્કેલી પડતી હોવાથી કેબિન દૂર કરવા નોટિસ અપાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાનું આગામી વર્ષના બજેટ માટે અધિકારીઓએ લોકોને અભિપ્રાયને પણ આવકાર આપ્યો છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ લિંક મારફતે પોતાનો કિંમતી અભિપ્રાય આપી પોરબંદરના વિકાસમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે તૈયાર થનાર બજેટને વધુ લોકહિતલક્ષી, વિકાસમુખી અને નગરજનોની જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે નગરજનો પાસેથી ઓપિનિયન તથા સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. શહેરના સર્વાંગી વિકાસમાં નગરજનોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. રસ્તા, પાણી પુરવઠો, ગટર, સફાઈ, આરોગ્ય, શિક્ષણ, લાઇટિંગ, પાર્ક બગીચા, ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટી સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે નગરજનોના વિચાર અને સૂચનોને બજેટમાં સમાવેશ થાય તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ ઓનલાઈન લિંક તૈયાર કરવામાં આવી છે. આગામી તારીખ 3 ફેબ્રુઆરી સુધી ઓપન રહેનાર લિંકમાં નગરજનો સરળતાથી પોતાનો અભિપ્રાય અને સૂચનો રજૂ કરી શકશે. પોરબંદર મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2026-27નું બજેટ છે એની તૈયારીઓ ચાલુ છે અત્યારે. તો તે અન્વયે અમે પ્રજાલક્ષી કાર્યો વધુમાં વધુ થાય અને સારી રીતે થાય એને ધ્યાનમાં રાખી
પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા છે. એના માટે ગૂગલ ફોર્મ્સ અમે બનાવ્યું છે, જેની લિંક પણ અમે પ્રેસ આઉટ કરી છે. તો અમે તમામ પ્રજાજનોને અને જે લાગતા વળગતા જે પણ પ્રજાના પ્રતિનિધિઓ છે અને ઉપરાંત જે બુદ્ધિજીવીઓ છે તમામને અપીલ કરીએ છીએ કે આ લિંક મારફત અમને વધુમાં વધુ સજેશનો કોર્પોરેશન આપે, જેથી અમે એમાંથી પોરબંદર માટે ખૂબ જ સારી રીતે બજેટનું આયોજન કરી શકીએ. નગરજનો પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસ કાર્યો તેમજ નવી યોજનાઓ અંગે પોતાના વિચાર રજૂ કરે તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 3 વિભાગમાં 100 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંસ્થાના સભ્યોએ મુલાકાત લીધી હતી. પોરબંદરના નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં વાર્ષિક પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વિષયને લગતા તેમજ ભારતની અવનવી કૃતિઓ તેમજ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પ્લેન ક્રેશ, સાબરમતી આશ્રમ, જંગલ, વૃક્ષો બચાવો, સંભાવના, તારામંડળ, ગામડાની સવાર, પેટ્રોલ પંપ, સોલાર સિસ્ટમ, સાયબર સિક્યુરિટીઝ, બ્રહ્માંડ અને ઓનલાઈન પ્લેટફોર્મ જેવી અવનવી 100 જેટલી કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. સંચાલિત ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં આજ રોજ વાર્ષિક પ્રદર્શનનું આયોજન કરેલ હતું. તેમાં 1 થી 8ના વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ બનાવી હતી, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, હિન્દી, ગુજરાતી આવી અવનવી અનેક કૃતિઓ બનાવી હતી, જેમાં એને પ્લેન ક્રેશ, સાબરમતી આશ્રમ, જંગલ, વૃક્ષો વાવો, બાળચક્ર, તારામંડળ, પવનચક્કી, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, સોલાર સિસ્ટમ, સાયબર સિક્યુરિટી, GPS, ગેમ્સ, ઓનલાઈન પેમેન્ટ આવી બધી પ્રત્યેક કૃતિઓ વાલીઓએ નિહાળી હતી અને બધા વાલીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આનાથી વિદ્યાર્થીઓનો પોતાનો ખૂબ જ વિકાસ થાય છે, તર્કશક્તિ પ્રવેશે છે, જેથી કરીને અમે વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ બધી કૃતિઓ બનાવી હતી. સંચાલિત ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળો આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં અમે આજે અનેક પ્રદર્શનો રજૂ કર્યા છે. જેમાંથી અમારું સારામાં સારું પ્રદર્શન ઓપરેશન સિંદૂર વિશે રંગોળી કરવામાં આવી છે, જેમાં ઓપરેશન સિંદૂરનું ઘણું બધું દ્રશ્ય કરવામાં આવ્યું છે. જેમાંથી મુખ્ય આપણે ઓપરેશન સિંદૂર એ ભારતીય સશસ્ત્રો દ્વારા કરવામાં આવેલ પાકિસ્તાની કબજા હેઠળ POKમાં કરવામાં આવેલ મિસાઇલ હુમલાનું નામ છે. આપણા આતંકવાદીઓએ 22 એપ્રિલ 2025ના રોજ આપણા જમ્મુ કાશ્મીરના પહેલગામ પર આતંકવાદી હુમલો કર્યો હતો. આ દિવસે આતંકવાદીઓએ આપણા હિન્દુ લોકો તેમજ બીજા ધર્મના લોકોને પોતાના ધર્મ પૂછ્યા અને કલમાનો પાઠ કરાવ્યો હતો. જે પણ કલમાનો પાઠ ના કરે તેને મૃત્યુના ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પહેલગામ હુમલા બાદ આપણા પ્રધાનમંત્રીએ ત્રણેય સેના એટલે કે વાયુ, જળ અને જમીન તેમજ ત્રણેય સેનાને એકઠી કરી અને ઓપરેશન સિંદૂરનો પાયો નાખ્યો હતો. આ ઓપરેશનનું નામ સિંદૂર એટલા માટે પાડવામાં આવ્યું હતું કારણ કે તે ફક્ત લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ આપણા દેશની સ્ત્રીઓના સિંદૂરનું પ્રતીક હતું, જેને તેમના પતિઓએ આતંકવાદીઓએ છીનવી લીધા હતા. આ પ્રદર્શન નિહાળવા વાલીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા, નવયુગ એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટી રમાબેન મહેતા, પ્રમુખ સામતભાઈ ઓડેદરા, પૂર્વ પ્રિન્સિપલ PV ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી અને ભાવિકભાઈ દિવાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી પાવસીજી હોસ્પિટલમાં ART સેન્ટર આવેલું છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 1600 જેટલા HIV પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં હાલ 811 જેટલા એક્ટિવ કેસ જોવા મળે છે. પોરબંદર જિલ્લા કક્ષાની પાવસીજી સરકારી હોસ્પિટલમાં ART સેન્ટર આવેલું છે, જેમાં HIV પોઝિટિવ દર્દીઓને સારવાર સહિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ વિભાગમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 1600 જેટલા HIV દર્દીઓ નોંધાયા છે, જેમાં હાલ 811 જેટલા એક્ટિવ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. HIV સૌથી વધુ અસુરક્ષિત સંબંધ બનાવવા સહિતના કારણોસર ફેલાઈ રહ્યો છે. ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, પોરબંદર પાવસીજી હોસ્પિટલ. હવે અત્યારે HIV ઉપર આપણે વાત કરીએ છીએ, તો અમારે ત્યાં HIVના
2021થી અત્યારે 2025 સુધીમાં ટોટલ આશરે 1600ની આજુબાજુ પેશન્ટ છે, જેમાંથી 800 જેટલા જીવિત પેશન્ટ છે અને એની ટ્રીટમેન્ટ આપણે ત્યાં ચાલુ છે, જે પૂરેપૂરી સરકાર જ ટ્રીટમેન્ટ આપે છે અને એને આવવા જવાનો ખર્ચો પણ સરકાર જ આપે છે. એવી જ રીતના હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી એના છે ને 300થી 350 પેશન્ટ અમારી પાસે છે. હિપેટાઇટિસ સી એવું છે કે જેની આપણે ટ્રીટમેન્ટ થઈ શકે અને એ ક્યોર થઈ શકે પાછું. હવે આ થાય શું કરવા? તો એક તો છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન, કોઈ પણ સોય વાગી હોય કે બીજાનું બ્લડ ચડ્યું હોય, એક કારણ એ છે. મેઇન કારણ જે છે એ બહાર સંબંધ બાંધવા, એ એનું મેઇન કારણ છે. હવે એના માટે કોઈને પણ જો આવું હોય કે ભાઈ વારંવાર ટ્રાન્સફ્યુઝન થતું હોય બ્લડનું, કાંઈ એવો બહાર સંબંધ બાંધેલા હોય, તો એને વિનંતી છે કે એ આવી અને વાવસીજીમાં એનો ટેસ્ટ કરાવી લે. એનું જે છે એ નામ ક્યાંય બહાર આવે નહીં અને કોઈ દઈ ન શકે, એટલે એની જે આઈડેન્ટિટી છે એ એકદમ છુપાયેલી રહે. આ કરવાથી આપણે ગામને પણ ફાયદો કરી શકીએ અને આપણે ફેલાવવામાં અને રોગ પણ મૂકી શકીએ. એમાં આજે હિપેટાઇટિસ બી અને સી છે એ વધુ પડતા કેમાં જોવા મળે? વધુ પડતા જે છે એ એચઆઈવીની જેમ જ થાય. એક તો ગેરસંબંધો, બીજા બ્લડ ટ્રાન્સફ્યુઝનથી. ઘણા એને કેવું હોય કે જે થેલેસમિયા મેજરવાળા છે, માઇનરવાળા છે, જેને વારંવાર લોહી ચડાવતું હોય, એમાં પણ ઘણીવાર હિપેટાઇટિસ બી થાય. ડાયાલિસિસ ઉપર જે હોય એમાં પણ હિપેટાઇટિસ બી ને એચઆઈવી થઈ શકે. કેમ કે આ બધામાં કેવું છે કે આનો એક વિન્ડો પીરિયડ હોય. વિન્ડો પીરિયડ એટલે કે માની લો મને એચઆઈવી થઈ ગયું તો 3 થી 6 મહિના સુધી મારા રિપોર્ટમાં એચઆઈવી ન બતાવે, પણ હું એચઆઈવી ફેલાવી શકું. એ દરમિયાન મેં લોહી દીધું હોય, એ દરમિયાન મેં ડાયાલિસિસ કર્યું હોય, એ દરમિયાન કર્યું હોય તો હું બીજાને ફેલાવી શકું. આ રીતે આ સેન્ટરમાં છેલ્લા 5 વર્ષમાં ઝેરી કમળો એટલે હિપેટાઇટિસ બીના 312 જેટલા, હિપેટાઇટિસ સીના 44 જેટલા કેસ નોંધાયા છે. તેમાં પણ વધારો નોંધાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બુલેટ રાજાઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી સીન સપાટા કરતા હોય છે, ત્યારે પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટને લઈને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 37 જેટલા બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા છે. પોરબંદર ટ્રાફિક પોલીસ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ML આહિર, PSI KB ચૌહાણ અને KN અઘેરા તેમજ ટ્રાફિક ટીમ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સર વાળું બુલેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 37 જેટલા બુલેટ મોડિફાઈડ સાયલેન્સર વાળા મળી આવતા ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ આગામી 1 સપ્તાહ સુધી ચાલુ રાખવામાં આવશે, ત્યારે પોરબંદરની જાહેર જનતાને બુલેટ કે બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર ન રાખવા પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના બગવદર પોલીસ સ્ટેશનમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો સાથે આ બેઠક યોજી અને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં માધવપુરથી બગવદર બદલી થઈને આવેલા PSI RG ચુડાસમાએ બગવદર પોલીસ સ્ટેશન નીચે આવતા મોરાણા ગામના નારુભા બાપુ જેઠવા સહિત તમામ ગામોના સરપંચો તેમજ આગેવાનો અને બગવદરના વેપારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં PSI RG ચુડાસમાએ આગેવાનોને જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં દારૂ કે જુગારની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા અપાશે. આ બેઠકમાં ખાસ સૂચના આપવામાં આવી હતી કે ગ્રામ્ય વિસ્તારો અને વાડી વિસ્તારોના ઘરમાં વધુ પડતી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના ના રાખવામાં આવે છે, ત્યારે કોઈ પણ ફેરિયા વસ્તુઓ કે વેચાણ કરવા આવે ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. ઉપરાંત વાડી વિસ્તારોમાં આવતા પરપ્રાંતીય મજૂરોનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આ બેઠકમાં 20 થી 25 ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ગુજરાતના જિલ્લાઓમાં ભાજપના સંગઠનમાં ફેરફાર થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર થયું છે,
જેમાં 7 વિધાનસભામાં મતક્ષેત્રોમાંથી પ્રતિનિધિત્વ અપાયું છે. રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન માળખાની છેવટે નિયુક્તિ જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રમુખ બદલવાની અવઢવો પર પૂર્ણવિરામ મુકાઈ જવાની સાથોસાથ નવા માળખામાં 3 મહામંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય કે એક ઉપપ્રમુખને પણ ફરી હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે 21 હોદ્દેદારોના સંગઠન માળખાની 16 જ્ઞાતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 5 હોદ્દેદારોને રાજકોટ જિલ્લા સંગઠનમાં હોદ્દા સોંપવામાં આવ્યા છે, જેમાં રવિ માકડિયા, જયેશ ત્રિવેદી, સુરેશ ડેર, અનિતાબેન ચૌહાણ અને રમેશ ગરનો જિલ્લામાં સમાવેશ કરાતા આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી. આજરોજ રાજકોટ જિલ્લા ભાજપમાં ફરી વખત મારી મહામંત્રી તરીકે વરણી થઈ, એ બદલ પ્રદેશ શીર્ષ નેતૃત્વનો હું અંતકર આભાર માનું છું. અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા પ્રશાંતભાઈ કોરાટ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ તથા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લાના મારા બંને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા પૂરા જિલ્લાના એમએલએ તથા સર્વ આગેવાનોનો કે આજે મારી ઉપર જવાબદારી મૂકી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું. આગળના સમયની અંદર પાર્ટીનું વ્રતવૃક્ષ મોટું થાય એ માટે અમે બધા પ્રયત્નો કરશું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થાય એ માટે અમે છેવાડાના માનવી લગી પાર્ટીની જે કોઈ સહાય યોજનાઓ હોય તે પહોંચાડવાની મદદ કરી અને ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ વ્રતવૃક્ષ બનાવવા માટે અમે મહેનત કરશું. ધોરાજીમાં થોડા સમય પહેલા ભૂગર્ભ ગટરની ચેમ્બરનું કામ થયું છે, ત્યારે હાલ આ ચેમ્બરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ધોરાજીમાં આવેલ હાર્દસમો વિસ્તાર એટલે જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતા રોડ પર ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણું થોડા સમય પહેલા બનાવાયું હતું. તે હાલ તૂટી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લગભગ 2 મહિના પહેલા આરસીસી રોડ માટે આ રોડ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને લોકોને ફરીને જવું પડતું હતું તથા અંદાજે 15 દિવસ પહેલા અહીં વચ્ચોવચ્ચ એક કુંડી પાણી માટેના નિકાલની બનાવવામાં આવી હતી, પણ આ કુંડીના ઢાંકણાનું આયુષ્ય જાજો સમય રહ્યું નહીં અને કુંડીનું ઢાંકણું તૂટી જવા પામ્યું છે. ત્યારે આ વિસ્તારમાં રોજના અસંખ્ય વાહનો નીકળતા હોય છે. આ ઢાંકણું તૂટેલ હોવા છતાં તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવતું નથી, જેને લઈ અકસ્માતો ન થાય તે માટે સ્થાનિક લોકો દ્વારા પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા છે, પણ જવાબદાર તંત્ર કોઈ પણ બેરિકેડ ગોઠવવામાં આવ્યા ન હતા અને હજુ આ ઢાંકણા તૂટેલ હાલતમાં જ જોવા મળે છે. ત્યારે વાહન ચાલકોને ભારે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મારું નામ સલીમ મુગલ. હાલ ધોરાજી શહેરના ક્રાંતિપાન વિસ્તાર પાસે બસ સ્ટેન્ડને જોડતો મેઇન રોડ છે. ત્યાં ધોરાજી શહેરમાં અનેક વાહનો સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ જે નવો રોડ છે જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું. આ તો અહીંના સ્થાનિક લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે જે ગટરની આસપાસ પથ્થરો મૂકી અને કપડું બાંધવામાં આવ્યું છે. ધોરાજી શહેરના વિવિધ વિસ્તારો હોય, જે આરએનબી ના હોય, ધોરાજી નગરપાલિકાના હોય, એમાં મોટા ભાગના રોડ રસ્તાઓમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે. તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. તૂટેલા ઢાંકણાઓની કારણે અનેક વખતે અનેક અકસ્માતો સર્જાય છે. લોકોને જાનહાનિ અને આર્થિક નુકસાનીનો ભોગ બનવો પડે છે, જે ભ્રષ્ટાચારની કારણે દેખાઈ રહ્યું છે. અમારી માંગણી એવી જ છે કે ધોરાજી શહેરના આરએનબી હોય કે ધોરાજી નગરપાલિકાના હસ્તકના રોડ રસ્તામાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા છે તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. ધોરાજી કાંતિ ચોક અને બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર અસંખ્ય વાહનો રોજ નીકળે છે. ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસ ત્યાં તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે. એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. નાના મોટા અકસ્માત થાય છે, વાહન સ્લીપ થઈ જાય છે. અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક તે રિપેરિંગ કરવા વિનંતી. કેવી તકલીફ પડે?
તકલીફ વાત જવા દો, ઘણા વાહનો સ્લીપ થઈ જાય છે, અમને તકલીફ પડે છે. શું કહેશો તમે આ તંત્રને? તાત્કાલિક રિપેરિંગ થઈ જવું જોઈએ. આ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ધોરાજીના ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, પણ જવાબદાર તંત્ર એકબીજાને ખો આપતા જોવા મળે છે, ત્યારે વાહન ચાલકો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના કોલીખડા ગામે મધમાખીના ઝુંડના હુમલાની ઘટના બની હતી, જે હુમલામાં 9 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓને પ્રાથમિક સારવાર આપી છૂટા કરી દેવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે કોલીખડા ગામે મધમાખીના એક ઝુંડે હુમલો કરતા કોલીખડા ગામે રહેતા મંજીરામા સોલંકી, લીલા રમેશ સોલંકી, સુરેજ ત્રિકમ સોલંકી, કિશન ત્રિકમ સોલંકી, ભારતી રમેશ સોલંકી, ગંગારાજુ સોલંકી, ભની ખોડા રાઠોડ, રાજુ રાકેશ સોલંકી અને પાયલ ખોડા રાઠોડ સહિત 9 લોકોને પ્રાથમિક સારવાર માટે ભાવસીજી હોસ્પિટલે લવાયા હતા. ત્યારબાદ સ્વસ્થ થતા તેઓને રજા આપી દેવાઈ હતી. વૃક્ષોની ડાળીઓ કાપતી વખતે બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ભોદ ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું, ત્યારે પોલીસ દ્વારા તેના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ભોદ ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનજી ટુકડિયા નામના યુવાને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તેના નાના ભાઈ ગોપાલ જીવાભાઈ ટુકડિયા, કે જે જેસીબી ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતો, તેનું કોઈ અગમ્ય કારણોસર બાપોદર ગામે વાડી વિસ્તારમાં મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની ઓળખની તપાસ માટે હોસ્પિટલ લવાયો હતો અને રાણાવાવ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. બનાવ શંકાસ્પદ હોવાથી પેનલ મારફતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જે મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવાને આપઘાત કર્યા પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેને જિંદગીથી કંટાળી પોતે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. રાણાવાવ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવાનનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે યુવાનનું નામ સમીર ચેતનભાઈ પાંડાવદરા હોવાનું સામે આવ્યું છે. આ યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસે આ યુવાનના આપઘાત અંગેની તપાસ હાથ ધરી છે. આ યુવાને આપઘાત કર્યા પહેલા પોતાનો એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં પોતે કોઈ દબાણથી આપઘાત કરતો ન હોવાનું અને જિંદગીથી કંટાળી જઈ આપઘાત કરતો હોવાનું જણાવ્યું હતું. આજે આ પૃથ્વીના ગોળામાં આપણો છેલ્લો દિવસ છે. જે સમીર નામની જિંદગી મિટાવવાની છે મારે. બસ આવો જિંદગી જીવવી નથી. ના હું કોઈના પ્રેશરમાં કે ના હું કોઈના દવાઓમાં આપઘાત કરું. બસ જિંદગી જીવવી નથી. હવે જિંદગીથી મોહ ઉડી ગયો છે. ના કોઈ સુખ રહ્યું કે ના કોઈ દુઃખ રહ્યું. બસ ગમતી નથી હવે જિંદગી જીવવી. જિંદગી જીવવા કરતા મારે મોત ગમે છે તો મોત લેવા જાવ છે. તમે વિચાર કરતા એ કે આ વિડીયોમાં એટલો હતો બોલતો કરે છે, વિડીયો ઉતારે, આને કંઈ પડી નથી, પણ નથી ગમતી મને જિંદગી જીવવી. તો ના કોઈના પ્રેશરમાં કે ના કોઈના દબાવમાં મરું છે. બસ જિંદગી જીવવી નથી. પોરબંદરના લકડીબંદર રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે બોખીરામાં રહેતા મિલન ઉર્ફે મુનો માવજીભાઈ કોટિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના પાલખડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે બાલુ કરશન મારુ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરી અંગે મહાનગરપાલિકાનો ખુલાસો. રિવરફ્રન્ટ નહીં પરંતુ વોટરફ્રન્ટની થીમ પર કરવામાં આવશે વિકાસ. પોરબંદરમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ભાજપી આગેવાનોની નારાજગી. ખુદ ભાજપ મહિલા પ્રમુખે પત્ર લખી મુખ્યમંત્રીને કરી રજૂઆત. પોરબંદરમાં દેકારો બોલાવતા બુલેટ રાજાઓ સામે કાર્યવાહી. 37 જેટલા બુલેટ ડિટેઇન કરી ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી. ધોરાજીમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી સામે લોકોની નારાજગી. ચેમ્બરના નબળા ઢાંકણા તૂટી જતા શહેરભરમાં લોકોને હાલાકી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.